પોરબંદર જિલ્લામાં હોટેલમાં ઉતરતા ગ્રાહકોની એન્ટ્રી નહીં કરનાર સામે ગુનો દાખલ કરાશે, જેમાં ગેસ્ટ હાઉસ, મુસાફરખાના અને ધર્મશાળાના માલિક અને સંચાલકોએ ઉતારુઓની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાવી જરૂરી છે, જે અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે। આ જાહેરનામાના મુજબ પોરબંદર જિલ્લામાં હોટેલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, ધર્મશાળા કે માલિકે ગ્રાહકની રજિસ્ટરની એન્ટ્રી સાથે દરેક હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, ધર્મશાળા ખાતે પોતાના રિસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવું, જેમાં અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ પથિક પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર્સ એન્ડ હોટેલ ઇન્ફોર્મેશન સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી રજિસ્ટરમાં થતી એન્ટ્રી આ સોફ્ટવેરમાં પણ કરવાની રહેશે। તેમજ જિલ્લાની તમામ હોટેલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, ધર્મશાળા ખાતે પ્રાંત, રાજ્ય, દેશ અને વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગત આ સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે, જેમાં જાહેરનામું પ્રસિદ્ધ થઈ સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે એસઓજી શાખા ખાતેથી હોટેલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, ધર્મશાળાના માલિક અથવા સંચાલકે હોટેલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, ધર્મશાળાની વિગતો રજૂ કરી યુઝર આઈડી, પાસવર્ડ તાત્કાલિક મેળવી લેવાના રહેશે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।